Good morning, student. Welcome in another video lecture session for BBS semester 6, subject management account and chapter as you seen on your screen, that is cash flow statement. વિદ્યાર્થી આજે આપણે cash flow statement start કરવા જઈ રહ્યા છીએ. First one જોઈએ introduction, શું છે, what is cash flow? Cash is the most liquid asset of a business. All business transactions ultimately result into cash inflow or cash outflow. તમે જાણો છો કે રોકડ છે એ ધંધાની જીવાદોરી છે, બ્લડ છે એવું કહી શકાય કે રોકડ સિવાય બિઝનેસ પોસિબલ નથી. તો કોઈ પણ ધંધામાં રોકડ એ જરૂરી છે. ધંધામાં સૌથી લિક્વિડ એસેટ્સ એટલે ઝડપી પ્રવાહી એવું કહી શકાય, જે ફેરબદલ થાય, અવર જવર થઈ શકતી હોય, તો એ એસેટ્સ છે કેશ, રોકડ. અને દરેક ધંધાના કોઈ પણ વ્યવહાર થાય એ કોઈ પણ વ્યવહારનું અંતિમ પરિણામ એટલે કે વ્યવહારને પરિણામે જે પ્રશ્ન ફેરફાર થાય છે મિલકતમાં, એ મિલકત રોકડ છે. એટલે એ વ્યવહારના અંતે જે રિઝલ્ટ આપણને જોવા મળે છે એને કારણે આ રોકડમાં વધારો થતો હશે અથવા રોકડમાં ઘટાડો થતો હશે. હેન્સ અ સ્ટેટમેન્ટ ધેટ શોઝ કેશ ફ્લો ઇઝ કન્સિડર્ડ ટુ બી એન ઇમ્પોર્ટન્ટ વન. એટલે કોઈ પણ વ્યવહારનું રિઝલ્ટ પરિણામ રોકડમાં અસર કરતું હોય તો કેશ ફ્લો એટલે રોકડનો પ્રવાહ આવે છે કે જાય છે એ આપણા માટે અગત્યનું બની જાય છે. It can be said therefore that cash is both the beginning and at the end of business operation. ધંધા જ્યારે વર્ષ કોઈ શરૂ થયું હોય, પર્ટિક્યુલર પીરિયડ શરૂ કરી ત્યારે એની શરૂઆતમાં શું રોકડ હતી અને અંતે વ્યવહારના અંતે શું રોકડ છે એ આપણે જાણી શકીએ, કહી શકીએ. The business should have sufficient cash on hand so that the liability can be paid as and when they fall due. જો ધંધા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ શિલક છે કે નહીં, તો એનાથી ધંધામાં આપણે કહી શકીએ કે આપણે જવાબદારી પૂરેપૂરી ચૂકવી શકશું કે નહીં, કે જ્યારે જવાબદારી ઉપસ્થિત થાય, ઊભી થાય, તો આપણે ચૂકવી શકશું કે કેમ. The cash on hand should not be excessive, otherwise the cash would remain idle, reducing the over profitability. જરૂરિયાત કરતા વધારે રોકડ હોય તો એ પણ નુકસાનકારક છે કે એને કારણે ધંધાની જે નફાકારકતા છે એ ઓછી થઈ શકે. Looking to the importance of liquidity, the cash statement assume all the more significance for management. There are two such statements, like cash budget for the definite future time period, which shows what would be the expected cash position during the next year. The second is the cash flow statement, which is a historical statement and shows that what was the cash inflow and cash outflow during the last year and what was the actual cash balance on the hand at the end of the last year. કે રોકડની પરિસ્થિતિ દર્શાવતા, રોકડનો પ્રવાહ બતાવતા બે પત્રકો આપણે રોકડને લગતા બનાવી છે ધંધામાં. એક છે રોકડ અંદાજપત્રક, કેશ બજેટ, કે જેમાં ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયના અંતે તમારી પાસે ધંધામાં હાથ ઉપર કેટલી રોકડ શિલક હશે કે બેંકમાં કેટલું બેલેન્સ હશે તમે જાણી શકો છો, અંદાજ કરી શકો છો. બીજું છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રક, જે હિસ્ટોરિકલ ડેટાના બેઝ ઉપર તૈયાર થાય છે. એટલે કે ગયા વર્ષે તમારા ધંધામાંથી ક્યાંથી કેટલી રોકડ આવેલી છે, ક્યાં કેટલી રોકડનો ખર્ચ થયેલો છે એ બતાવે છે. અને ચોક્કસ વર્ષના અંતે એટલે કે પાછલા વર્ષના અંતે તમારા હાથ ઉપર કેટલી બેંક બેલેન્સ કે કેશ બેલેન્સ છે એ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઉપરથી જાણી શકાય છે. The fund flow statement shows the changes in the net working capital, while the cash flow statement show the inflow and outflow of cash only. ફંડ ફ્લો છે, ભંડોળ પ્રવાહ, એ તમારી નેટ વર્કિંગ કેપિટલ એટલે કે તમારી જે ચાલુ મિલકતો છે, કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ, એમાં શું ચેન્જીસ થયા છે, કેવા કેવા ચેન્જીસ થયા છે એ બતાવે છે. જ્યારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ ઓનલી કેશ ઉપરની જ ઇફેક્ટ એટલે કે રોકડને અસર કરતા વ્યવહારોની જ માહિતી આપે છે. The statement shows that the amount of cash received and cash paid due to each transaction of the business. The total cash inflow is added to the opening balance of cash and the total cash outflow deduct therefrom. This gives the final cash balance. કે શરૂઆતમાં જે રોકડ શિલક હોય છે એમાં જે કેશ ઇનફ્લો છે, રોકડની જે આવક છે અંદર ઉમેરવામાં આવે છે, અને કેશ આઉટફ્લો એટલે રોકડની જે જાવકના વ્યવહારો છે એ બાદ કરવામાં આવે છે, જેના આધારે વર્ષના અંતે આપણી પાસે શું રોકડ બેલેન્સ છે આપણે જાણી શકીએ છીએ.
કેશ ફ્લો સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થાય છે, કયા કયા ડેટા અંદર કન્સિડર કરવામાં આવે છે, એના વિશેની થોડીક ઇન્ફોર્મેશન જોઈએ. A statement showing inflow of cash and outflow of cash during the last year and a result, the balance of cash at the end of the year is known as cash flow statement. કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ જે બનાવવામાં આવે છે એ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પાછલા વર્ષ દરમિયાન રોકડનું જે આવક થઈ છે, રોકડની જે આવક થઈ છે એ બતાવે છે. ક્યાંથી કયા સોર્સમાંથી કેટલી રોકડ આવેલી છે, કયા સોર્સમાં રોકડ વપરાયેલી છે એ બતાવે છે. એ જે સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરીએ છીએ એ સ્ટેટમેન્ટને આપણે રોકડ પ્રવાહ પત્રક એટલે કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. This statement helps management to know the actual liquid the business is able, sorry, this statement helps management to know the actual liquid position or position of cash on hand and also ascertain whether the business is able to get enough cash to meet the liabilities and when they are arise. આ પત્રક સંચાલક જે છે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એને ધંધાની ખરેખર લિક્વિડ પોઝિશન શું છે એ જાણવા માટે મદદરૂપ થાય છે. ઉપરાંત ધંધા પાસે પૂરતા પ્રમાણમાં એની જવાબદારી ચૂકવવા માટે રોકડ છે કે નહીં એ જવાબદારી ક્યારે ઊભી થશે અથવા કેટલી ઊભી થશે એ આ સ્ટેટમેન્ટ ઉપરથી જાણી શકીએ છીએ. The Institute of Chartered Accountants of India has issued Accounting Standard 3 for preparing cash flow statement. ભારતમાં જે આનું ઇન્સ્ટિટ્યૂટ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે આપણે આઈસીએ કહીએ છીએ, ICAS, તો એ એક સ્ટાન્ડર્ડ 3 બનાવેલું છે અને સ્ટાન્ડર્ડ 3 માં કેશ ફ્લો સ્ટેટમેન્ટ કઈ રીતે બતાવવું, કઈ રીતે બનાવવું એના વિશેની ઇન્ફોર્મેશન એમાં આપેલી છે. According to Amendment to Companies Act, it has been made compulsory for all companies to implement all accounting standard issued by this institute. કે કંપની ધારામાં જે સુધારા કરવામાં આવેલા છે, ફેરફારો કરવામાં આવેલા છે, એના આધારે એક નવો ડેટા આવેલો છે કે નવો સુધારો છે કે દરેક કંપની હવે દરેક સ્ટાન્ડર્ડના જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એને ફોલો કરવા જરૂરી છે અને એ પ્રમાણેના સ્ટેટમેન્ટ પણ પોતાના વાર્ષિક હિસાબોમાં રજૂ કરવા જરૂરી છે. Hence, now all companies issuing their annual accounts include a cash flow statement in their reports. According to this standard, the cash inflow and outflow are thus to be shown under 3 headings. કે જે આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે એ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં તમારી રોકડ આવક અને રોકડ જાવક છે એ 3 શીર્ષક હેઠળ, 3 મથાળા હેઠળ બતાવવામાં આવે છે. A, cash flow from operating activities, that is profit. કે ધંધાની જે કાર્યશીલ પ્રવૃત્તિઓ છે, કાર્યકારી પ્રવૃત્તિઓ છે એમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. નંબર બી, કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, એટલે કે પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ્સ, કે ધંધાની જે કાયમી મિલકતો છે એની ખરીદ વેચાણને કારણે જે ધંધામાં રોકાણ કરવામાં આવે છે, ઇન્વેસ્ટિંગ એટલે કે રોકાણ કરવામાં આવે છે, રોકાણ વેચવામાં આવે છે, એના આધારે ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એન્ડ નંબર સી, કેશ ફ્લો ફ્રોમ ફિનાન્સિંગ એક્ટિવિટીઝ લાઇક ઇશ્યુ ઓફ શેર્સ, કે ધંધામાં જે રોકાણ કરવામાં આવે છે, ફાઇનાન્સ કરેલું છે બિઝનેસને, એના કારણે ધંધામાં રોકડની શું આવક જાવક થાય છે એ બતાવતું એક હેડિંગ છે, એમાંથી મળતો પ્રવાહ છે. The cash balance in the beginning and at the end to be shown in this statement include both cash on hand plus cash at bank and cash equivalent. અહીંયા શરૂઆતમાં ધંધાની રોકડ શિલક અને જો બેંક શિલક હોય કે બેંક ઓવરડ્રાફ્ટ હોય શરૂઆતનો એની સાથેથી શરૂઆત થાય છે અને પછી વર્ષ દરમિયાનના રોકડના વ્યવહારોની અંદર પ્લસ માઇનસ એટલે કે ઉમેરો અને બાદ કરવામાં આવે છે. Here, cash equivalent means short-term, highly liquid investment which are readily convertible into cash and which are subject to little risk of changes in the value. Cash equivalent એટલે રોકડ જેવા વ્યવહારો એવું કહી શકાય કે જેમાં ટૂંકા ગાળાના હાઈલી લિક્વિડેડ ઇન્વેસ્ટમેન્ટ જે છે કે એ રોકાણની ખરીદી કે વેચાણ થતા હોય, વારંવાર અવારનવાર વ્યવહારો થતા હોય અને એ લોકો એ ઇન્વેસ્ટમેન્ટનું તરત જ ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય, રોકડનું ઝડપથી એ મિલકતમાં રૂપાંતર થતું હોય, એ પ્રકારના વ્યવહારો જેમાં પ્રમાણમાં જોખમ ઓછું રહેલું છે, એની વેલ્યુ વધઘટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, એ અહીંયા બતાવવામાં આવે છે. This statement is prepared by 2 methods, one by direct method in which cash flow is shown from source and cash inflow and cash outflow, cash received from debtors and cash paid to creditors. The second method is indirect method in which cash flow is found out by making necessary adjustment in net profit. In our example also we will
use indirect method in which we would find out cash flow from operating activities by making adjustment in net profit. બે પદ્ધતિ છે, એક સીધી પદ્ધતિ છે અને ઇનડાયરેક્ટ પરોક્ષ મેથડ છે. અહીંયા આપણે જે દાખલા ગણવાના છે સેકન્ડ ઇનડાયરેક્ટ મેથડ છે કે જેમાં આપણે પ્રોફિટ ઉપરના એડજસ્ટમેન્ટને કન્સિડર કરીશું, એટલે કે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં એ બાબતો ધ્યાનમાં લઈશું. ઓકે, અહીંયા બુકમાં પણ તમને આ ફોર્મેટ આપેલું છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફોર ધ યર એન્ડ ડેટ, જે કે ડેટ હશે ડેટ અહીંયા આપણે નોટ કરીશું. 3 કોલમ છે, પર્ટિક્યુલર, રૂપીસ. સૌથી પહેલું હેડિંગ છે એ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, જેમાં શરૂઆત થશે નેટ પ્રોફિટ બિફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ એન્ડ અધર એડજસ્ટમેન્ટ એન્ડ ટેક્સેશન. તો અહીંયા નેટ પ્રોફિટ લખવાનો છે. બી રિમેમ્બર, અહીંયા ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સ બાદ કરી અને પછીનું બેલેન્સ અહીંયા શો કરવાનું છે, ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ. પછી એમાં એડ ડેપ્રિશિએશન, પ્રિલિમિનરી એક્સપેન્સ, રિટર્ન ઓફ ઓકે. તો અહીંયા પ્લસ થતી વિગતો કહી છે કે જનરલી અહીંયા જે ઓપરેટિંગ એક્ટિવિટીઝ છે એના બધા જ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ આપણે પ્રોફિટ લોસમાં બનાવતા હશું. તો અહીંયા પ્રોફિટ લોસમાં જે ડેટા ડેબિટ કરીએ છીએ એ અહીંયા બધા પ્લસ થશે, અને પ્રોફિટ લોસમાં જે ક્રેડિટ કરીએ છીએ એ અહીંયા માઇનસ થશે. કારણ કે અહીંયા ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં નોન કેશ ટ્રાન્ઝેક્શન છે ઓલમોસ્ટ એ રેકોર્ડ થાય છે. જે બિન રોકડ વ્યવહારો છે એની અસર નફામાંથી દૂર કરવા માટે તમારે રોકડ નફો જાણવો છે, કેશ પ્રોફિટ તમારો કન્સિડર કરવો છે. તો નોન કેશ ટ્રાન્ઝેક્શનની જે ઇફેક્ટ આપેલી હશે એને તમારે જસ્ટ નલિફાય કરવી પડશે, રિમૂવ કરવી પડશે. તો એના માટે આપણે જનરલી જે લેસ કરેલું હોય, મતલબ ડેબિટ કરેલું હોય, એડબેક કરીશું. એડ કરેલું હોય એટલે કે ક્રેડિટ કરેલું હોય એને લેસ કરીશું. તો અહીંયા પ્રોફિટ લોસમાં જે ડેટા ડેબિટ થતા હશે એ બધા પ્લસ કરીશું. પ્રોફિટ લોસ એકાઉન્ટમાં જે ડેટા ક્રેડિટ થતા હશે એ માઇનસ કરીશું. પછી જે પ્રોફિટ મળે પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ મળશે. આનાથી થોડું એવું માઇનોર ચેન્જીસ આવશે, આપણે ફોર્મેટ જે બનાવશું એવું લિટલ જસ્ટ ચેન્જ અહીંયા થોડુંક એડ થશે. એ તમે પ્રેક્ટિકલ સમ આપણે જોઈશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. પછી વર્કિંગ કેપિટલના ચેન્જીસ આપણે ચેક કરવાના છે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં રૂલ્સ સીધો હોય તો એના કરતાં થોડોક રિવર્સ રૂલ્સ અહીંયા છે. બી રિમેમ્બર રૂલ્સ, કરંટ લાયબિલિટીઝ જો ઇન્ક્રીઝ થાય તો કેશ ફ્લો પ્લસ થશે, અને કરંટ લાયબિલિટીઝ ડિક્રીઝ થાય તો કેશ ફ્લો માઇનસ થશે. કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, અનપેડ એક્સપેન્સીસ એક્સેટ્રા આવી શકે. તો એમાં જો વધારો થતો હોય લાસ્ટ યરની કમ્પેરમાં કરંટ યરમાં તો ઇન્ક્રીઝ તો પ્લસ, લાસ્ટ યરની કમ્પેરમાં ઘટાડો થતો હશે તો માઇનસ. એથે વાઇઝ વર્સા કરંટ એસેટ્સમાં આવશે. કરંટ એસેટ્સ ઇન્ક્રીઝ થતી હોય તો કેશ ફ્લો માઇનસ કરીશું, અને કરંટ એસેટ્સ ડિક્રીઝ થતી હોય તો કેશ ફ્લો પ્લસ કરીશું. કરંટ એસેટ્સ મતલબ ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, બેંક બેલેન્સ, કેશ બેલેન્સ, ઇન્કમ ટુ બી રિસીવ્ડ, પ્રીપેડ એક્સપેન્સ એક્સેટ્રા. તો એમાં લાસ્ટ યરની કમ્પેરમાં કરંટ યરની એમાઉન્ટ ઇન્ક્રીઝ થતી હોય, એટલે કે કરંટ એસેટ્સમાં વધારો થતો હોય ઇન્ક્રીઝ, તો કેશ ફ્લોમાં માઇનસ થશે, અને ડિક્રીઝ થશે તો કેશ ફ્લો પ્લસ થશે. અને પછી ફાઇનલ તમને મળશે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, જેમાંથી આપણે ટેક્સ પેડ જે હશે ચૂકવેલો ટેક્સ એ બાદ કરીશું, એટલે નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ આપણને મળશે. બીજું હેડિંગ આવશે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. અહીંયા આપણે જે ફિક્સ્ડ એસેટ્સ છે એને રિલેટેડ ટ્રાન્ઝેક્શન જોવાના છે. ફોર એક્ઝામ્પલ સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ, પછી આગળ જઈએ તો સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, લેસ પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ્સ, પરચેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, એડ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ કંઈ મળેલું હોય તો. મતલબ ફિક્સ્ડ એસેટ્સ જે છે કાયમી મિલકત એના ખરીદ વેચાણને લગતા. બી સેક્શનમાં આપણે જેમ સેક્શન એ માં હતું કે પ્રોફિટ લોસમાં જે ડેબિટ થાય છે પ્લસ પ્રોફિટ લોસમાં જે ક્રેડિટ થાય છે માઇનસ. વર્કિંગ કેપિટલના ચેન્જીસ જોઈએ તો કરંટ એસેટ્સ ઇન્ક્રીઝ થાય તો કેશ ફ્લો માઇનસ થશે, કરંટ એસેટ્સ ડિક્રીઝ થાય તો કેશ ફ્લો પ્લસ થશે, કરંટ લાયબિલિટીઝ ઇન્ક્રીઝ થાય તો કેશ ફ્લો પ્લસ, કરંટ લાયબિલિટીઝ ડિક્રીઝ થાય તો કેશ ફ્લો માઇનસ. સેક્શન બી માં જોવાનું છે જસ્ટ કેશ કમ્સ ઇન પ્લસ કેશ ગોઝ આઉટ માઇનસ. સિમ્પલ રૂલ. ફોર એક્ઝામ્પલ સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ, કાયમી મિલકત વેચશું તો પૈસા આવશે તો એ પ્લસ કરીશું.
સેલ ઓફ પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ્સ પૈસા જશે તો કેશ ફ્લો માંથી આપણે માઇનસ કરીશું. હિયર ઇટ ઇઝ. અને પછી સેક્શન બી નો જે આન્સર આવશે એને આપણે કહીશું નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. સેક્શન સી છે કેશ ફ્લો ફ્રોમ ફિનાન્સિંગ એક્ટિવિટીઝ, જ્યાં તમારે લોંગ ટર્મ લાયબિલિટીઝ લાઈક કે શેર, ડિબેન્ચર, લોન એના વિશેના પોઈન્ટ્સ જોવાના છે. તો અહીંયા પણ રૂલ છે જ કેશ ફ્લો કમ્સ ઇન પ્લસ કેશ ફ્લો ફિનાન્સિંગ બેલેન્સ જે છે એ ઇન્ક્રીઝ થાય, એટલે કે પરચેસ હોય, નવા શેર ઇસ્યુ કરો તો કેશ કમ્સ ઇન તો પ્લસ, ડિબેન્ચર રિડીમ કરો તો કેશ ફ્લો ગોઝ આઉટ તો માઇનસ. એટલે કે રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. અહીંયા તમારા લોંગ ટર્મ લાયબિલિટીઝના જે ડેટા છે એના રિલેટેડ ટ્રાન્ઝેક્શન જોવાના છે. ખાસ કરીને શેર અને ડિબેન્ચર જ હશે. ક્યારેક લોન સેક્શન હશે તો લોન જોવાની આવશે. ફોર એક્ઝામ્પલ ઇસ્યુ ઓફ શેર ઓર ડિબેન્ચર, નવા શેર કે ડિબેન્ચર બહાર પાડો તો પૈસા આવશે તો પ્લસ. લોન ટેકન, આપણે લોન લઈશું તો પણ આપણને પૈસા મળશે તો પ્લસ. લોન રીપે કરીએ તો માઇનસ, લેસ. ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ પે કરશું શેર ઉપર તો એ પણ માઇનસ. કોઈ પ્રેફરન્સ, રિડીમેબલ પ્રેફરન્સ હોય, રિડમ્પશન આપો, પાછા આપો તો પણ પૈસા જશે માઇનસ. ડિબેન્ચર પરત કરો તો પણ પૈસા જશે માઇનસ. એટલે કે સેક્શન બી અને સી માં કેશ વાળો નિયમ લાગુ પડશે. કેશ કમ્સ ઇન પ્લસ કેશ ગોઝ આઉટ માઇનસ. કે જે વ્યવહાર નોટ કરીએ છીએ, જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરીએ છીએ એને કારણે કેશ આવતી હશે તો પ્લસ, એને કારણે કેશ જતી હશે તો માઇનસ. યાદ એ રાખવાનું સેક્શન બી છે અહીંયા ફક્ત ફિક્સ્ડ એસેટ્સ વાળા ટ્રાન્ઝેક્શન આવશે. સેક્શન સી છે ત્યાં લોંગ ટર્મ લાયબિલિટીઝ લાઈક કે શેર, ડિબેન્ચર, લોન એના રિલેટેડ ટ્રાન્ઝેક્શન ત્યાં આવશે. સેક્શન એ માં બધા પ્રોફિટ લોસ વાળા ટ્રાન્ઝેક્શન અને વર્કિંગ કેપિટલ, કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીઝના ટ્રાન્ઝેક્શન ત્યાં આવશે. ફાઇનલી એબીસી ના જે આન્સર છે એને એડ કરીએ એટલે આપણને નેટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કેશ માંથી મળશે. નેટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. અને એમાં પછી તમે ઓપનિંગ કેશ બેલેન્સ કે બેંક બેલેન્સ બંને હોય તો બંને, જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો લેસ કરીશું. અહીંયા તમે પ્લસ કરશો ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સ. ઇફ બાય ચાન્સ જો બેંક ઓવરડ્રાફ્ટ હોય ઓપનિંગ તો માઇનસ કરીશું. એટલે આન્સર જે મળશે એ ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ નો મળશે. અને એ તમારા બેલેન્સ શીટના કેશ બેંક બેલેન્સ સાથે મેચ થઈ જાય તો તમારો ગણેલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઓલમોસ્ટ સાચો છે એવું કહી શકાય. એની કી અહીંયા જ છે આ ચેપ્ટરમાં, કે તમારો ગણેલો દાખલો સાચો કે ખોટો. એબીસી નો આન્સર જે આવે એમાં ઓપનિંગ કેશ બેંક બેલેન્સ પ્લસ કરવાનું, જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો માઇનસ કરવાનું. એટલે આન્સર આપણને જે મળે એ તમારા ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ હશે. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા ફોર્મેટ આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન તરફ જઈશું. એ શરૂ કરીએ એ પહેલા તમારા નોલેજમાં ધ્યાનમાં આપી દઉં કે આના માટે તમારી પાસે બેઝિક નોલેજ હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કોઈ એસેટ્સ પરચેસ કરીએ તો એની જર્નલ એન્ટ્રી શું થાય, એસેટ્સના ડેપ્રિશિએશનની જર્નલ એન્ટ્રી શું થાય, કોઈ નવા શેર ઇસ્યુ કરીએ તો એની જર્નલ એન્ટ્રી શું થાય, શેર રિડીમ કરીએ તો જર્નલ એન્ટ્રી શું થાય, કોઈ એસેટ સેલ કરીએ તો જર્નલ એન્ટ્રી શું થાય. આ બધી બેઝિક નોલેજની વાત છે જે તમે 11th 12th ઓલરેડી શીખી ગયેલા છો. તો એની જર્નલ એન્ટ્રી આવડતી હશે તો તમને આમાં એન્ટ્રી કરવામાં થોડુંક ઇઝી રહેશે. પ્લસ એક કેશ ફ્લો સ્ટેટમેન્ટ તો આપણે દરેક ક્વેશ્ચનમાં બનાવવાનું આવશે જ. સાથે સાથે એના માટે એડિશનલ એકાઉન્ટ્સ, વધારાના ખાતા પણ બનાવવા પડશે જેમાં જરૂર હશે ત્યાં. ઓકે, ક્વેશ્ચનનું ફોર્મેટ કંઈક આ રીતનું હશે. તમને કન્ટિન્યુઅસલી 2 વર્ષના કન્ઝિક્યુટિવ બેલેન્સ શીટ આપેલા હશે. ફોર એક્ઝામ્પલ હિયર 11 and 12, 11-12. તો આના ઉપરથી આપણે 1/4/11 વર્ષ નવું શરૂ થયું અને 31/3/12 પૂરું થશે. આ પ્રીવિયસ યર છે, આ લેટેસ્ટ કરંટ યર છે. તો 1/4/11 થી 31/3/12 દરમિયાનના કેશ ફ્લોના ટ્રાન્ઝેક્શન આપણે ચેક કરવાના છે. એના માટેની ઇન્ફોર્મેશન આપી હશે, એના બેઝ ઉપર આપણે સમ ગણવાનું છે. ઓકે, નેક્સ્ટ સેશનથી આપણે આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું. ટિલ ધેન, હેવ અ ગુડ ડે, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.